સેટઅપ સમજી લઈએ ગ્લોબલ ફ્રન્ટથી, કારણ કે જે રીતે આપણે યુએસ માર્કેટ તરફથી જે સંકેતો છે, સીપીઆઈના નંબર્સ જે આવવાના છે એના પર તો નજર રહેશે, પરંતુ એક મિક્સ્ડ ક્લોઝિંગ હતું ગઈકાલે. ડાઉમાં મજબૂતી તો નાસ્ટેક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને મળ્યું છે. ટેસ્લામાં એક શેર આપણને તૂટતો દેખાડી રહ્યો છે અને ઓવરઓલ જે સેટઅપ છે, ટ્રમ્પ ટેરિફ ટેરર તો આપણે જોઈ જ રહ્યા છીએ જે ચાલી રહ્યું છે, પરંતુ જે અપડેટ છે ગ્લોબલ ફ્રન્ટથી જે હેન્ડઓવર મળી રહ્યું છે એ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ग्लोबल फ्रंट में तो एक मिक्स ट्रेंड है और नेगेटिव बायस ना ट्रेंड छोटा छोटा स्मॉल नेगेटिव बायस ना ट्रेंड है. तो ग्लोबल में तो एक मोटो कुछ आवतो नहीं, पर एक मिक्स ट्रेंड थी लागी रह्यो छे. स्मॉल छोटी मोटी घटाड़ो कुछ एक आइटम में घटाड़ो है, कुछ एक आइटम में स्टेबलाइजेशन है. तो ग्लोबल थी तो एक मिक्स ट्रेंड ही चली रह्यो छे. મિક્સ્ડ સેટઅપ જે છે આપણને વૈશ્વિક બજારો આપી રહ્યા છે. એની સાથે મહેશજી આપણે એફઆઈએસ અને ડીઆઈએસના થોડા ફિગર્સ જોઈએ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એફઆઈએસ તરફથી જે આપણને એક વેચવાલી સતત આપણને કેશ છે, સાથે ઇન્ડેક્સમાં તમે જુઓ સ્ટોક ફ્યુચર્સમાં જે આપણને વેચવાલી બતાવી રહ્યું છે. ઇન્ડેક્સમાં 1684 કરોડ વેચ્યા છે, સ્ટોક ફ્યુચર્સમાં પણ 786 કરોડનું જે છે આપણને ખાસ કરીને એક સેલિંગ બનતું દેખાડી રહ્યું છે. કઈ રીતે ઓવરઓલ એક સેટઅપ જોઈ રહ્યા છો? એફઆઈ તો કન્ટિન્યુ સેલિંગ કરી રહ્યો છે. એફઆઈ તો અત્યારે પણ શોર્ટ કવરિંગ પણ નથી કરી અને કાલ તો નયા શોર્ટ એડ કર્યા છે. તો એફઆઈ ની સેલ તો કન્ટિન્યુ છે. કોઈ બી પોઝિટિવ ટ્રિગર આવે તો પછી એફઆઈ ની શોર્ટ કવરિંગ થશે. ટીલ ડાઉન તો એફઆઈ ની શોર્ટ તો ઇન્ટેક્ટ છે. તો અત્યારે તો કવર થયા નથી છે. ટેરિફની ન્યૂઝ છે, કોઈ ટેરિફથી પોઝિટિવ ન્યૂઝ આવે તો પછી આપણે શોર્ટ કવરિંગની ઉમ્મીદ કરી શકે છે. ઓકે, તો એક વ્યૂ જે ખાસ કરીને આપણને બનતું બતાવી રહ્યો છે. ખાસ કરીને એફઆઈએસે કેશમાં 4486 કરોડની વેચવાલી કરી છે. મોટો ફિગર એક જોઈ રહ્યા છે. તો ડીઆઈએસ 4002 કરોડની ખરીદદારી કરતું દેખાયું છે. એફઆઈએસની જેટલી એક વેચવાલી છે તો સામે એટલી ડીઆઈએસની ખરીદદારી છે, પરંતુ એક થોડો કન્સર્ન તો આપણે ગણી શકાય. આ સાથે મહેશજી, નિફ્ટી માટેની એક સ્ટ્રેટેજી ગઈકાલે સ્પોર્ટમાં ક્લોઝિંગ 23,071ના લેવલ્સ, 23,000ની નીચેના લેવલ્સ ઇન્ટ્રાડેમાં પહોંચતા નિફ્ટી માટે દેખાડી રહ્યા હતા. ત્યાંથી લગભગ 70 અંકની થોડીક રિકવરી જ્યારે ક્લોઝિંગ આવ્યું છે ત્યારે, તો પણ અગર ડેઝ લોની રિકવરી જો છતાં પણ 1.25% આસપાસનું ઇન્ડેક્સ આપણને ઘટાડા સાથે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીમાં. કોલ રાઇટર્સ જોઈએ, સાથે પુટ રાઇટર્સ તો 23,100, ત્યારબાદ 200 અને 300ની સ્ટ્રાઇક, જ્યાં આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે આપણને કોલ રાઇટર્સ જે છે દેખાયા. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ હતા 23,000 પર, 22,900, 22,800 માટે. તો હવે સ્ટ્રેટેજી કઈ રીતે આગળ રાખવી જોઈએ નિફ્ટી માટે? નિફ્ટીમાં ઓવરઓલ આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો એક નેગેટિવ બાયસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમારે ઓવરઓલ સેલ ઓન હાઈની રણનીતિ સાથે કામ કરી રહ્યા છે. તો ટ્રેન્ડ નેગેટિવ છે, કોઈ બી સપોર્ટ ટકતો નથી. નિફ્ટીમાં ફેર બી છોટો મોટો સપોર્ટ બની રહ્યો છે. તો બ્રોડર માર્કેટમાં એક ઓવરઓલ પેન, કન્ટિન્યુ પેન આપણે જોઈ રહ્યા છે. સ્મોલ કેપ, મિડ કેપમાં તો બ્લડબાથ થઈ રહી છે. પણ નિફ્ટીની વાત કરીએ તો 23,050નો એક સપોર્ટ બની રહ્યો છે સ્પોટ લેવલમાં. અગર 23,050 બ્રેક કરે તો પછી તમારે 22,950, 22,800 તકના લેવલ જો છે ઇમિડિયેટ પડી રહ્યા છે. और 22,800 બ્રેક કરે તો 22,500 તકના લેવલ પણ આપણે જોઈ શકે છે. અપર સાઇડની વાત કરીએ તો 23,150ને ઉપર સસ્ટેન કરે તો પછી 23,300, 23,450ના પાછા એક લેવલ નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ. તો નિફ્ટીમાં ટ્રેન્ડ વીક છે और પાછો એક રિવર્સલ થવાની ઉમ્મીદ તો અત્યારે બનતી નથી. પણ તમારે કોઈ સ્ટેબિલાઇઝેશન થાય તો છોટી મોટી એક અપસાઇડ આપણે જોઈ શકે છે. જી, નીચે 22,800, 22,500 સુધી પણ હજુ એક લેવલ્સ જતા દેખાઈ શકે છે. નિફ્ટી બેંક માટેની સ્ટ્રેટેજી આપણે બનાવીએ મહેશજી, કારણ કે 49,400 જે લેવલ્સ પર આપણને ગઈકાલે એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. એક સારું બજેટ, પોઝિટિવ આરબીઆઈ કમેન્ટ્રી અને પોલિસી આધાર આપણે કહી શકીએ, છતાં પણ નિફ્ટી બેંકમાં સતત આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. ગઈકાલે તો ઇનફેક્ટ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ જો સૌથી વધારે પીએસયુ બેંક્સ ઘટતી જોઈ રહ્યા છે. એફઆઈએસનું સેલિંગ નથી અટકતું તો સૌથી વધારે અસર આપણે નિફ્ટી બેંક પર પડતી જોઈ રહ્યા છે. અહીંયા જોઈએ આપણે નિફ્ટી બેંકમાં જે કોલ રાઇટર્સ એક્ટિવ હતા 49,500ની સ્ટ્રાઇક, 800 અને 50,000 પર સૌથી વધારે. ત્યારબાદ નીચેની તરફ પુટ રાઇટર્સ એક્ટિવ 49,200 ઉપર, 49,000 અને 48,500 માટે. તો હવે સ્ટ્રેટેજી કઈ રીતે આગળ નિફ્ટી બેંક માટે તમે જોઈ રહ્યા છો? 49,200 બ્રેક કરે તો પછી પાછો ઓર પેન જોઈ શકે છે. 48,800, 48,500 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં આવી શકે છે. 48,500 બ્રેક કરે તો પછી 48,000 તકના લેવલ બી
બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ ટ્રેન્ડ વીક છે और અપર સાઈડમાં એક પેનિક સેલિંગ ટાઈપની એક્ટિવિટી થઈ રહી છે ઓવરઓલ માર્કેટમાં. તો ટ્રેન્ડ તો અત્યારે વીક છે, પણ કોઈ કદાચ 49,500 600 ઉપર સસ્ટેન કરે તો પછી તમારે 49,850 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ. અત્યારે ટ્રેન્ડ જો છે એક નેગેટિવિટી में છે. 49,200 બ્રેક કરે તો ઓર આપણે ડાઉન સાइड જોઈ શકીએ છીએ. અપર સાइड में 49,500 600 મેન્ટેન કરે તો પછી 49,850 તકના લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો એક વ્યૂ 48,500 લેવલ્સ બ્રેક થશે તો હજુ પણ નીચે 48,000 સુધીના લેવલ્સ પણ બતાવી શકે છે. તો એક વ્યૂ નિફ્ટી બેંક માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન જાણીએ. મહેશજી, આપના તરફથી રેકમેન્ડેશન્સ આ માર્કેટમાં કોઈ ખરીદદારી કે વેચવાલી માટેના કોઈ સ્ટોક્સ જોઈ રહ્યા છો તમે? देखो અત્યારે માર્કેટમાં એક ડિફેન્સિવ ટાઈપના કાઉન્ટરમાં ટ્રેડ કરી શકે છે. તો મારી હિસાબથી બ્રિટાનિયા અગર કોઈ લોઅર લેવલમાં મળે, બ્રિટાનિયા તમારે 4,850 ને 4,860 ને રેન્જમાં મળે તો પછી બ્રિટાનિયાને બાઇંગ કરવાની સલાહ રહેશે. और અપર સાइड में તમારે 5,150 5,200 તકના લેવલ જો છે આવતાવાળા કોઈ દિવસોમાં દેખાડી શકે છે. તો બ્રિટાનિયા બાય એન્ડ ડીપની સલાહ રહેશે. 4,800 થી 4,850 ની રેન્જમાં મળે તો બ્રિટાનિયા તમે બાઇંગ કરીને ચાલી શકો છો. લોઅર લેવલમાં સ્ટોપ લોસ 4,740. તો બ્રિટાનિયાની બાઇંગની ડીપની બાઇંગની સલાહ રહેશે. હા, તો 48,50 60ની રેન્જમાં મળે છે બાય ઓન ડિપ્સ. બ્રિટાનિયા કરો 4,740 સ્ટોપ લોસ, 5,150 અને ઉપર 5,200 સુધીના લેવલ્સ બ્રિટાનિયા બતાવી શકે છે. એ સાથે મહેશજી, સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. નહીં, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. ની અંદર ખરીદી કરવાની ભલામણ કરીશ. સ્ટોક અત્યારે 600 ની લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી તમે જુઓ તો જે પ્રમાણે યુએસ ની અંદર એલ્યુમિનિયમની અંદર અને સ્ટીલની અંદર ટેરિફ નાખવામાં આવે છે. કંપનીની સબસિડરી છે નોવાલિસ, એ અમેરિકાની અંદર લિસ્ટેડ છે, અને ત્યાં ક્યાંક ને ક્યાંક એને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. વેલ્યુએશન વાઇઝ પણ તમે જુઓ તો અરાઉન્ડ અત્યારે 11 પીઈ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. વેલ્યુએશનનો કમ્ફર્ટ છે. સ્ટોકની અંદર ડાઉનસાઇડ અહીંથી ઘણી લિમિટેડ જોવા મળી રહી છે. અને જે પ્રમાણે આપણે ડોલર ઇન્ડેક્સની વાત કરી, જો ડોલર અહીંથી વીક થતો જોવા મળશે, ડોલર ઇન્ડેક્સની અંદર કરેક્શન આવશે, તો સીધો ફાયદો મેટલ સ્ટોકની અંદર થશે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે બંને તરફી હિન્દાલ્કોની અંદર એક પોઝિટિવિટીનો વ્યૂ જોવા મળી શકે છે આવતા દિવસોની અંદર. એટલે નીચેની તરફ 550 નો સ્ટોપ લોસ મૂકી અને હિન્દાલ્કોની અંદર 6 મહિનાનો વ્યૂ લઈને ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક 750 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી લાગી રહી છે. થોડો એગ્રેસિવ ટાર્ગેટ છે, પરંતુ જે પ્રમાણે ટ્રમ્પે ટેરિફ ડ્યુટી નાખી છે એનો સીધો બેનિફિટ હિન્દાલ્કોને થશે. એટલે વ્યૂ મારો બુલિશ છે. હિન્દાલ્કોમાં 550 ના સ્ટોપ લોસ થી ખરીદો. 750 ના લક્ષ્યાંક 6 મહિનામાં જોવા મળી શકે છે. સૌથી પહેલો જે કોલ રહેશે એ બાય સાઇડ રહેશે ભારતીય એરટેલ. ભારતીય એરટેલમાં આપણે જોઈએ તો વોલ્યુમ છેલ્લા 5-6 દિવસ અંદર સારું એડિશન થતા આપણને જોવા મળ્યું છે. વીકલી ચાર્ટમાં એક બ્રેકઆઉટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. એટલે ઘટાડો આપણે માર્કેટમાં જોવા મળી રહ્યો છે. બટ આ કાઉન્ટર આપણે જોશું તો 50 અને 100 DMA ના સપોર્ટ કે સ્ટેબિલિટી આપણને જોવા મળી રહી છે. જે હિસાબથી મંથલી ચાર્ટ આપણે જોઈએ તો જે બ્રેકઆઉટ મેજર બ્રેકઆઉટ આપણે જોઈએ તો 1720 ના ઉપર જોવા મળે છે. 1720 ના ઉપર જેમ નીકળે છે કાઉન્ટર તે કન્સોલ્ટેશન બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં થતા જોવા મળશે. જ્યાં કાઉન્ટર 1800 પ્લસ બી જવાની જગ્યા બનાવી શકે છે આવનારા દિવસોમાં. સો કરન્ટલી મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ભારતીય એરટેલમાં. ડાઉન સાઇડમાં 1680 નો સ્ટોપ લોસ રહેશે અને અપ સાઇડમાં 1740 ના ટાર્ગેટ સાથે ભારતીય એરટેલ પહેલો બાય કોલ રહેશે. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે ફ્લોરોકેમ. ફ્લોરોકેમ બી આપણે જોઈએ તો કરન્ટલી ગઈકાલના સેશનમાં ડાઉન સાઇડના લેવલથી સારું એવું બાઇંગ આપણે જોવા મળ્યું હતું. ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે કરન્ટલી અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ આપણને જોવા મળે છે જ્યાંથી આપણને આપણે જોશું જે એક મોમેન્ટમ પિકઅપ થતા કાઉન્ટરમાં જોવા મળી શકે છે 3780 ના ઉપર જોવા મળી શકે છે. તો ફ્લોરોકેમ મને લાગે છે જે હિસાબથી આપણે જોઈએ તો જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી આ કાઉન્ટરમાં જોવા મળે છે એ 3680 નો છે. 3680 ના સ્ટોપ લોસ છે. હું કહીશ કે ફ્લોરોકેમમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે અપસાઇડમાં 3820 ના ટાર્ગેટ સાથે. એક જ પસંદગી રહેશે, બાઇંગ રહેશે. કાવેરી સીડ્સનો કાઉન્ટર છે KSCL. ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતો ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનનો. સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થતા જોયા હતા. સ્ટોકમાં આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું ફરીથી, અને પ્રીવિયસલી જે બ્રેકઆઉટ લેવલ હતા રીટેસ્ટ કરી રહ્યા છે. ગઈકાલના સેશનમાં જે પ્રીવિયસલી બ્રેકઆઉટ લેવલ હતા 920 925 પાસેથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી હતી. ક્યાંક ને ક્યાંક જે વોલ્યુમ્સ છે ઘણા સ્ટ્રોંગલી બિલ્ડ થતા જોવા મળી રહ્યા છે બાઇંગ સાઇડ પર. KSCLમાં બાઇંગની સલાહ છે. 920 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 1000 નો રહેશે.